ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે। હજારો વર્ષો પહેલા ભારતીય ઋષિમુનિઓએ માનવ જીવનના કલ્યાણ અને સુખ માટે પર્યાવરણ અને પ્રકૃતિના સાનિધ્યનું મહત્વ સમજ્યું હતું। સમગ્ર રાજ્યમાં વન મહોત્સવની ઉજવણી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગાજર ગામે રહેતા જીવાભાઈ ચીખલિયાએ પણ પ્રકૃતિના પરોપકારની ભાવના સમજી છે અને પોતાનું નિવૃત્તિ જીવન પ્રકૃતિને સમર્પિત કર્યું છે। તેઓએ ગામના સીમાડે આવેલી જગ્યામાં 1500 જેટલા વૃક્ષોનું પૂજન કર્યા બાદ વાવેતર કરી ખરા અર્થમાં પોતાનો પ્રકૃતિ પ્રેમ સાર્થક કર્યો છે। મારું જામનગર જિલ્લો કાલાવડ તાલુકો અને કૃષ્ણનગર ગામ નાગાજારનું, એટલે એમાં અમારા ગામના સીમાડે ધાર ઉપર વૃક્ષો વાવેલા છે। એમાં ગઈ સાલ પોર 700 વાવેલા, 800 વાવ્યા છે। એમાં વાવવામાં ઉંબરા, પક્ષી ખાઈ અને પીપરા 24 કલાક ઓક્સિજન આપે, એથી પર્યાવરણ સુધરે। અને વડલા, ઉંબરા, પીપરા, લીમડા અને અનેક ઘણી પ્રકારના બધા થોડા થોડા વાવ્યા છે। સેવા કરી છીએ અમે આ પર્યાવરણની માટે। અટાણે હું નિવૃત્ત છું, એટલે એવું વિચાર્યું કે આ ઝાડવા વાવી તો પર્યાવરણ સુધરે, એ માટે વાવ્યા છે। અને હવે આ ઝાડ છે ને એ બધાને વવાય, થોડા થોડા પોચાણ થાય એટલા વવાય, એ કરાય।